સ્ટાર્ટ. ગઈકાલે સોશિયલ મીડિયામાં મારા પેજમાં મેં વિડીયો બનાવ્યો હતો કે અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ દ્વારા કોળી સમાજના એક યુવાનને મારવામાં આવ્યો હતો. અનેક લોકોની એમાં કોમેન્ટો આવી. હું ખાસ કરીને કહી દઉં, આ કોઈ સમાજનો મુદ્દો છે જ નહીં. આ એક વાત છે અસામાજિક તત્વોની, જે ધાર્મિક માલવિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ટોળકી છે એને એ લૂંટ કરે છે, મારામારી કરે છે, એની ઉપર અનેક ગુના દાખલ કરે છે. એટલા માટે મેં ગઈકાલે હું રૂબરૂ ભાઈને મળ્યો હતો અને એમના મમ્મી પણ અહીંયા સાથે છે અને આપણી સાથે એક પાટીદાર ભાઈ પણ આપણી સાથે છે. ખરેખર ભાઈનો કોઈ વાક જ નથી, છતાં એને બદનામ કરવામાં આવ્યો હતો અને ધાર્મિક માલવિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ટોળકી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, પરંતુ એવું કંઈ હતું જ નહીં. એ વાત તદ્દન ખોટી હતી. ખરેખર તો એ એક એક્સ કોર્પોરેટરનો દીકરો છે અને આ એમના મમ્મી છે. શું કહેશો તમે એમના વિશે? શું કહેશો? તમારા દીકરા ઉપર અત્યારે સાટા ઉડે છે, એમના વાળ વિશે કહેવામાં આવે છે કે આવા વાળ હોય એ લુખ્ખા જ હોય. શું કહેશો તમે? હું એટલું જ કહીશ કે મારો દીકરો કઈ લુખ્ખો નથી અને મારો દીકરો છે ને એના ઓલા હાટું એના પતંગ એના ભાઈ દોસ્તાર હાટું પતંગ ખરીદી કરવા ગયા હતા અને મારા દીકરાનો કઈ વાક નતો. કઈ વાક હોય તો એમ થાય કે એને વાક છે કે કઈ બોલ્યો નતો, કઈ ગેરશબ્દ નતો બોલ્યો કે ગાળ બોલો કે કઈ ગેરશબ્દ વાણી નથી કઈ કરી. અને મારા દીકરાના સાલી એને ખાલી બાંધતા થાય ને વિડીયો ઓલા થોડેસી ઉડ્યું એટલે એ બધા બાંધતા થાય એટલે મારા દીકરાએ ખાલી ફોન કાઢીને ખાલી વિડીયો ઓલો ફોનમાં ઓલો કર્યો. ધાર્મિક માલવિયા દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે કે તમારો જે દીકરો છે એ અસામાજિક તત્વ છે, એની ઉપર લૂંટના ગુના છે, અનેક ગુનાઓ છે. એમના વિશે શું કહેશો તમે? એટલે એના ગુના તો કેટલાય છે પણ મારો દીકરો એવો લુખ્ખો નથી. તો આ લોકો ખોટી તમારી બદનામી કરે છે ને? ખોટી બદનામી કરે મારા દીકરાની અને ખોટી બદનામી કરે. એ લુખ્ખાગીરી છે અને એ લુખ્ખા એ મારા દીકરાને ખોટો લુખ્ખો કહે છે. એટલે મારા દીકરાના વાળ પકડીને વાળ મારા દીકરાના કેટલા ખેંચી નાખ્યા છે. એને વાળ પકડવાનો અધિકાર જ નથી એનો. ખાલી આપણી સાથે પાટીદાર સમાજના પણ એક અગ્રણી છે, નિકુંજભાઈ કાનાણી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. નિકુંજભાઈ, અત્યારે વાત સમાજ ઉપર આવી છે અને વાત એવી છે કે લોકો એમ કહે છે કે તમે સમાજનો મુદ્દો ન બનાવો, ત્યારે આપ કોળી સમાજની સાથે ઉભા રહીને જે હકીકત હોય ને એ જણાવો. ખરેખર સમાજની વાત નથી. આ ગેંગ પાટીદાર આંદોલન વખતેથી સમાજમાં જાતિવાદ કરવા માટે જાણીતી છે. એ ખાલી કોળી સમાજ નહીં, આ લોકો આ જ્યાં હોય ને ત્યાં ઉપદ્રવ હશે. હવે આપણે શરૂઆતથી ધ્યાન રાખી છે. અલ્પેશ કથિરિયાએ જ્યારે કોર્પોરેશનમાં પપ્પન તોગડિયાને ટિકિટ મળી એટલે આ લોકો એની ઘરે જઈને માર્યો, તોડફોડ કરી. તો કોંગ્રેસ એના બાપાની જાગીર હતી તો ન્યા હું કામ તોડફોડ કરી? તો આમાં અસામાજિક તત્વ કોણ છે?